હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાણમ નમો લોહે સર્વસાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાણમ નમો લોહે સર્વસાવણમ નમો લોહે હરિયંતાણમ નમો લોહે સિદ્ધાણમ નમો લોહે આર્યાણમ નમો લોહે વજ્જાણમ નમો લોહે સર્વસાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદારી જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ્ય મંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરસિદે કર્મોતણો જે વિવિધ ઉદય વિપાક જીનવર વર્ણવ્યો તે મુજ સ્વભાવ છે નહીં હું એકનાયક ભાવ છું. આજે આપણે એક તો સૌથી પહેલાં મને નૌકાર મંત્ર ગણતા જરા મોટેથી આમ લહેર આમ અમુક લયમાં બોલ્યો ને તરત જ્ઞાન શું કામ કરે છે મારે કહેવો છે કે બાપુજી મને યાદ આવી ગયા. એ સ્ટાઇલ બાપુજી નથી નમો હરિયંતાણમ બોલતા મેં કીધું જ્ઞાન કેટલું કામ કરે છે. બાપુજીને 18 વર્ષ થઈ ગયા અને એ પહેલાં ક્યાંય સાથે બેસે તો કેટલા વર્ષ પહેલાં કે એ એમની બોલવાની સ્ટાઇલ યાદ એટલે જ્ઞાનનો સ્વભાવ તો જો જ્ઞાનનો સ્વભાવ શું કામ કરે છે તો એટલે એ સજ યાદ આવી ગયો. અચ્છા બીજું હવે આપણે તો આ સ્વાધ્યાય કરીએ છીએ. કાલ તો આપણે પાછું તમારે હોસ્પિટલમાં એડમિટ નહીં થવાનું છે એટલે કીધું આજે થોડુંક આ જે વિચારો ચાલ્યા હોય આપણે સ્વાધ્યાયમાં જઈએ. હવે એ શરૂ કરતાં પહેલાં એટલે સ્વાધ્યાય રૂપે છે કે 90મી જન્મજયંતિનો વિશેષાંક છે ને એની સ્વાધ્યાય કરી. એકચ્યુઅલી તમારે લોકોએ બી એમ થાય ને કે શું સ્વાધ્યાય કરી છે. આવી 2 બુક છે કાં છે અને કે પરમગમ ચિંતામણી લખ્યું છે. હા હા એટલે કે આત્મધર્મની એક ફાઇલ છે. ઉપર ગુરુદેવનો ફોટો છે અને એમાં મેં હાથેથી લખેલું છે દ્રવ્યદ્રષ્ટિ જીનેશ્વર અને જાત જાતનું લખ્યું છે. પર્યાય દ્રષ્ટિ એટલે એક ઈ છે ને એક બુક છે ને પરમાગમ ચિંતામણી લખેલી પણ છે અંદર બધી આત્મધર્મની ફાઇલ છે એટલે 2 વખત થઈ શકે. એટલે એમાં બધા વિશેષણો લીધેલા છે. એમાંથી આ 90મી જન્મજયંતિનો વિશેષણને પહેલાં ખાલી 5 બોલ વાંચી જાઉં છું. પહેલો બોલ છે 90મી જન્મજયંતિનો. દર વર્ષે 87મી જન્મજયંતિથી મેં આત્મધર્મ સંભાળ્યો ત્યારથી ગુરુદેવની જે વૈશાખ સુધી જવાનું હોય ને એની પહેલાંનો એટલે કે થોડા દિવસ પહેલાં અંક બહાર પાડું અને એ વિશેષક રૂપે અને જેટલામાં વર્ષ હોય ને 87મી હોય તો ગુરુદેવના 87 વચનામૃતો પછી પ્રવચનમાંથી લીધા હોય રાત્રિ ચર્ચામાંથી કે જૂના બાપુજી પાસેથી એ 87 નાખવું. કોઈ વાર 387 કોઈ વાર 287 એટલે કે 90 હોય તો 290 એટલે ટૂંકમાં 90 કાં 90 અથવા 90ના ઓલામાં અંકમાં 2 વાર 3 વાર એટલા બધા બોલે નાખતો હતો. એટલા સ્વાધ્યાયને મજા આવતા હતા અને એ અંકની તો લોકો રાહ જોતા. અને પંચામૃત જન્મજયંતિની વાત કરી હતી કે બેસીને એટલો બધો અંક ગમ્યો હતો કે એમને અહીંયા પ્રભાવના કરવાનો ભાવ થયો. પછી ઉષાબેને કીધું કે અહીંયા સોનગઢમાં બધા ગ્રાહક જ છે આત્મધર્મ એટલે પ્રભાવના કરી શું કરશો એટલે પછી એ ન કર્યો. ને હિંમતનગરવાળાએ તો ત્યાં ઠરાવ કર્યો હતો કે આ વચનામૃત ભવન થાય છે એમાં ઉપરમાં ગુરુદેવશ્રીના વચનામૃત તમે લખવાના તો એ 95મી જન્મજયંતિના જે બોલ છે એ તમે કોતરાવો એવો હિંમતનગરથી મીઠાભાઈ લોકોએ ઠરાવ કરીને બેનશ્રીને અર્પણ કર્યો. એટલે ટૂંકમાં જન્મજયંતિના વિશેષાંકો છે ને એ તમારે લોકોને એમ કે સળંગ સ્વાધ્યાયનો જે રસ ન આવતો અથવા એવું ન ચાલુ કર્યું ભલે ગુરુદેવના પ્રવચનો સળંગ તે ચાલુ કર્યા 15મી વારના સળંગ ચાલુ કરતા હો પણ તારે કે ચિંતનને એમ થાય કે મારે આખું શાસ્ત્ર કે પ્રવચન એ ક્યારે વાંચવું નથી ફાવતું તો આ જન્મજયંતિ કોઈનો એક અંક ખોલે અને એમાંથી 2, 5, 10 ટુકડા વાંચો તો ઘણા વિચાર આવે. પછી એની ઉપર તમારી રીતે વિચાર કરી શકાય. એટલે પહેલો બોલ છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞને ક્યારે માન્ય કહેવાય કે દરેક દ્રવ્યની 3 કાળની પર્યાયને સર્વજ્ઞ પ્રત્યક્ષ જાણે છે. એ પર્યાય જે સમયે થવાની તે ક્રમબદ્ધ જ થવાની
એમ માને ત્યારે સર્વજ્ઞને તેને માણ્યા કહેવાય. બરાબર. બીજો બોલ. ઉપાદાન નિમિત્ત સાથે હોવા છતાં ઉપાદાનથી જ કાર્ય થાય, નિમિત્તો ધર્માસ્તિક કહેવત અકિંચિત કરશે. ત્રીજો, નિશ્ચય વ્યવહાર સાથે હોવા છતાં નિશ્ચય મુક્તિનું કારણ છે અને વ્યવહાર બંધનું કારણ છે. ચોથો, દરેક દ્રવ્યોની પર્યાય ક્રમબદ્ધ જ છે. એ ક્રમબદ્ધના નિર્ણયમાં અકર્તાપણાનો જ્ઞાતાપણાનો અનંતો પુરુષાર્થ છે. અને પાંચમું, જ્ઞાન જ્ઞેયાકારે પરિણમતું હોવા છતાં જ્ઞાનનું કારણ જ્ઞેય નથી, જ્ઞેયનું કારણ જ્ઞાન નથી, બંને સ્વતંત્ર છે. આ પાંચેય બોલ આમ વિચારીએ ને તો આની પર એટલા બધા વિચાર આવે અને એટલા મહત્ત્વના સિદ્ધાંત છે ગુરુદેવે જે રજૂ કરેલા છે સમાજ કે આ બધા મૂળ સિદ્ધાંતો છે. એક તો સર્વજ્ઞ એ ધર્મનું મૂળ સર્વજ્ઞ છે એ સિદ્ધ કર્યું, પછી ક્રમબદ્ધમાં અનંત પુરુષાર્થ છે એ સિદ્ધ કર્યું, પછી નિશ્ચય વ્યવહાર સાથે હોય છતાં વ્યવહાર તે બંધ માર્ગ છે, નિશ્ચિત એ મોક્ષ માર્ગ છે, અને ઉપાદાન નિમિત્ત. હું એટલે આમ જોવા ને તો ગુરુદેવના જે 5 વિષય કહેવાય છે ને મૂળ દિગંબરીઓમાં પણ ગુરુદેવને 5 સિદ્ધાંતથી ઓળખે. ભલે એનો વિરોધ કરે પણ 5 સિદ્ધાંતથી. કાનજી સ્વામી એટલે શું? તો ક્રમબદ્ધ એ આવી ગયું, નિશ્ચય વ્યવહાર એ આવી ગયું, ઉપાદાન બરાબર. એટલે આ 5 બોલ. અને એ ઉપરાંત પછી એમાં એક 5મો બોલ છે ને એ બહુ મહત્વપૂર્ણ, ભલે હિન્દી સમાજને નથી ખબર પણ જ્ઞાન જ્ઞેયનો સંબંધ જે કીધો કે જ્ઞાનને જ્ઞેયાકારે પરિણમે છે, કે જેવું જ્ઞેય હોય ને એવા આકારે પરિણમે, છતાં જ્ઞાનનું કારણ જ્ઞેય નથી અને જ્ઞેયનું કારણ જ્ઞાન નથી. એમાં ગજબનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતમાં અંદર ઉતરે ને એટલે એને એમ જ થાય કે હું પરને જાણતો નથી, કારણ કે જ્ઞાનનું કારણ જ્ઞેય નથી. તો જ્ઞાન સ્વતંત્ર જ પરિણ્યું છે, એ જ્ઞાનની પોતાની યોગ્યતા જ્ઞાન પરિણ્યું છે એને એ જાણે છે. એટલે એ બધા વિષય બહુ સારા છે. એટલે મેં આજ થોડુંક સ્વાધ્યાયમાં લીધું હતું, પણ એની ઉપર વિચાર થોડો ઓછો કર્યો હતો. પછી બપોરે બેઠા બેઠા થોડા વિચારો આવવા કરતો હતો. અચ્છા, હવે આ 5 આવ્યા બરાબર છે. હવે એ 5ને હમણાં એમને એમ રાખું છું. હવે એક બીજો વિચાર કહું છું કે મને બપોરે જ વિચાર આવ્યા હતા બેઠા બેઠા. શું આવ્યો હતો કે હું પહેલાં ત્યારે મમ્મી અને જેસીમાં ત્યારે બેસતા હતા ને ત્યારે બહુ લેતો હતો કે મિથ્યાત્વને ગાળવા માટે, મંદ કરવા માટે, ગાળવા માટે ને મંદ કરવા માટે એટલે શું? તો કે કૂવામાંથી પાણી કાઢે ને તો જે દોરડું હોય ને એ દોરડું આમાં જેટલી વાર પાણી કાઢો ને એટલે દોરડું ઘસાણા કરે, ઘસાતા દોરડું એક વખત એવો આવે કે તૂટી જાય. અને પથ્થરમાં જુઓ, ધારો કે પથ્થરથી જુઓ તો પથ્થરમાં હાંસ પડી જાય. સતત ત્યાંથી રોજ પાણી કાઢતા હોય ને તો ત્યાં કાપો પડી, આવો મોટો પથ્થર હોય સોલિડ કે ટાંકણાથી તૂટે, એ ઘસાય ને. એટલે એનો અર્થ કે મંદ કરવો કે મિથ્યાત્વ ગાળવો એટલે શું કે તમારે એની વિધિ શું? જેમ ઓલામાં દોરડું ખેંચ કરે પાણી કાઢે, તો કે દિનચર્યામાં ઉપયોગમાં જ્યારે બી થોડીક ઉપયોગને પ્રવૃત્તિમાં હોવા છતાં ઉપયોગને હટાવીને વિચાર કરી શકાય એવો અવકાશ હોય કામ કરતાં ત્યારે પણ આ મૂળ સિદ્ધાંતો છે ને એને એપ્લાય કરવા. એટલે કે હું તમારી મમ્મીને મારે બસ ત્યારે ખાસ કરતો તત્વજ્ઞાનને દિનચર્યામાં એપ્લાય કરવું, ઘડીએ લાગુ કરવું. જેટલી વાર ઉપયોગમાં તમને એમ લાગે આમ પ્રસન્નતાથી થોડું કાંઈ ઉપાધિમાં હો કે ઉપયોગ ન હાલતો જુદી વાત છે, કામની ઓલી ઉપાધિમાં આવતો, પણ જનરલી એવી કાંઈ કામની ઉપાધિ હોતી નથી કે જ્યારે બીજા વિચારો ન હાલતા હોય. મોબાઈલ આવે તો મોબાઈલમાં આપણે વાતે કરી શકતા હોય કામ કરતાં. એટલે આ છે ને મિથ્યાત્વને ગાળવા માટેની શું સહેલામાં સહેલી અને સચોટ વ્યવસ્થા જો કોઈ હોય, વિધિ હોય તો આ છે કઈ કે તત્વજ્ઞાનને એપ્લાય કરવું. તત્વજ્ઞાનને એપ્લાય કરવું એટલે શું? તો કે સામાન્ય રીતે બેન્સીની ભાષામાં તો એમ આવે છે કે પ્રયત્નપૂર્વક ભેદજ્ઞાન કરવું. એટલે બેન્સી સામાન્ય રીતે બહેનોને ઉપદેશ આપતા હોય ને તો કે રોટલી વણતા હું એ વિચાર કરો કે આ હાથનો કરતા હું નથી, રોટલીને વેલણ અડતું નથી, રોટલી ફૂલે છે એના પરમાણુ એનેથી ફૂલે છે, ગરમીથી ફૂલતા નથી, અગ્નિથી ફૂલતા નથી, એમ ભેદજ્ઞાન કરવું. એ બહેનોને સામાન્ય શૈલીમાં સમજાવવા માટે એ રીતે કીધું કે પ્રયત્નપૂર્વક ભેદજ્ઞાન કરવું. એટલે એ બી મિથ્યાત્વને મંદ કરવાની વિધિ છે. એ ઉપરાંત શું આપણે તો અહીંયા એપ્લાય કરવાની વાત છે ને આખું મિથ્યાત્વને ગાળવાની. તો કે જો એ પહેલો બોલ ગુરુદેવ કીધો
કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞ એ 3 કાળ 3 લોકનું એક જ સમયમાં પ્રત્યક્ષ જાણે છે. બરાબર છે. હવે એ વાત માની ક્યારે કહેવાય? તો એ મારવાર કીધું એ કે જે થવાની છે ક્રમબદ્ધ જ થાય છે ભગવાનના જ્ઞાન અનુસાર, એવું માન્યું ત્યારે એને સર્વજ્ઞને જ માન્યા કહેવાય. કારણ કે સર્વજ્ઞના કાર્યને તમે જો ન માનો તો તમે સર્વજ્ઞને ક્યાંથી માન્યા? સર્વજ્ઞ તો કે 3 કાળ 3 લોકની પર્યાય એક સમયમાં પ્રત્યક્ષ જાણે છે. અને એવું જેવું જાણે છે ને એવું અનંતકાળ સુધી એ અનંતકાળનું જાણે છે. 3 કાળ 3 લોક એટલે અનંતકાળનું બધું જાણે છે, પ્રત્યક્ષ જ જાણે છે. અને એ જાણે છે એ પ્રમાણે થાય છે. શું એટલે એનો અર્થ શું થયો કે તમારે તમારા કરવાપણાથી કાંઈ આખું પાછું કે ફેરફાર કાંઈ થતું જ નથી. પરમાં તો એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય તે વજ્રની દિવાલ છે, એટલે એમાં તો કાંઈ કરવાની કોઈ ગુંજાઈશ જ નથી. ત્રીજી ગાથામાં જે લઈ લીધી બરાબર છે. અને આમ જો તો 308 થી 300 ગાથામાં એમાં એ જ લીધું કે જીવ અજીવના પરિણામને કરતો નથી, અજીવ પરિણામને કરતો નથી. પણ ત્યાં અત્યારે જે ક્રમબદ્ધપણે ઉપજતા લીધું એટલે એમાંથી ગુરુદેવ આખો ક્રમબદ્ધનો સિદ્ધાંત સિદ્ધ કર્યો. પણ 308 ગાથામાં શું છે કે એ સર્વ વિશુદ્ધ અધિકાર છે. એટલે આગળના મોક્ષ અધિકાર સુધીમાં જે વિષય આવ્યા ને એને જુદી જુદી રીતે એમાં ફરી એનું રિવિઝન આપ્યું છે. આખા સમયસારમાં જે આવ્યું એનું રિવિઝન આપ્યું છે. એટલે ત્રીજી ગાથામાં કીધું એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી માટે એનું કાંઈ કરતું નથી. તો એ વાત અહીંયા બીજા શબ્દોમાં આવ્યો કે ક્રમબદ્ધપણે ઉપજતા 308 થી 11 ગાથામાં ક્રમબદ્ધપણે ઉપજતા જીવના પરિણામને અજીવ કરતો નથી, અને ક્રમબદ્ધપણે ઉપજતા અજીવના પરિણામને જીવ કરતો નથી. એટલે એની વાત આવી ગઈ, પણ જુદા શબ્દોથી ત્યાં રજૂ કરી. એટલે કહેતો હતો શું કે આ સર્વજ્ઞની વાત જે ચાવીને આપણે તો કે એ અનંતકાળના પરિણામ સર્વજ્ઞ વર્તમાનમાં 11 જોઈ લીધા તારા. તો તારા કરવાથી કાંઈ ફેરફાર થાય કે આગું પૂછ્યું પરનું કરવા પણ રહેતું નથી. 308 ને ત્રીજી ગાથાથી આપણે વિચાર્યું. પણ આપણા પરિણામ પણ જો આપણે ફેરફાર કરીએ ધાર્યા પ્રમાણે, ચલો આગા પાછા કરીએ તો સર્વજ્ઞએ જોયું ખોટું પડી જાય. સર્વજ્ઞએ જોયું કે આપણે ઘરેથી નીકળવાના છીએ કે 8 વાગે, આપણને લાગે મેં નિર્ણય કરીને 7 વાગે અમે રવાના થઈ ગયા. એટલે આપણને લાગે જો ભલે આપણે સર્વજ્ઞ સુધી એવું ખબર નથી, પણ એ માન્યતા એમ હોય કે સર્વજ્ઞે ભલે જોયું હશે 8 વાગે પણ અમે 7 વાગે, ચલો એમાં આપણને હજી એમ લાગે કે એમાં સર્વજ્ઞની વાત 8ની આપણને નથી ખબર. પણ એમ તો લાગે ને કે જો હું બીમાર પડ્યો અને મેં આમ ન કર્યું હોત તો મારું આયુષ પૂરું થઈ જશે. એની બદલે મેં કર્યું. એટલે એનો અર્થ કે ભલે સર્વજ્ઞ તમે યાદ કરો કે ન કરો, પણ આમ નહોતું થવાનું એ મેં કર્યું. એટલે એનો અર્થ કે સર્વજ્ઞને તમે સ્વીકાર કર્યો નથી. એટલે એ વાત યાદ કરવાની જે આપણે કહીએ ને કે મિથ્યાત્વને મંદ કરવા માટે તત્વને એપ્લાય કરવાનો, એ આ તત્વજ્ઞાન છે. એને એપ્લાય કરવાનું કે આ મેં કર્યું, દૂધ ઉભરાઈ ગયું, મેં ધ્યાન રાખ્યું હોત તો ન ઉભરાત. એટલે ત્યાં સર્વજ્ઞાન ખોટા પડ્યા. અરે ભાઈ એક રાગી જીવ તરીકે થાય કરે મેં ધ્યાન રાખ્યું હોત તો સારું, તો ઉભરાઈ ગયું એટલે એ એમ થાય રાગી જીવ. પણ પછી તરત જ શું કે ઓહો એ પરમાણુનું અનંતકાળ પહેલાં સર્વજ્ઞને જોયા પ્રમાણે બધું પરિણામન થયું છે. તો એમાં કાંઈ આમ મેં આમ કર્યું ન કર્યું એ કોઈ વાત જ નથી. એટલે એમ કરીને સ્થૂળપણે આવા વિચાર કરીને પણ જે આખો જે શું થતું છે કે આવા સ્થૂળ પરિણામથી આપણે મિથ્યાત્વને ગાઢ કરીએ છીએ. આવા સ્થૂળ પરિણામ વિચારવાથી મિથ્યાત્વ કંઈ ટળી નથી જવાનું, પણ મંદ પડવાનું છે, ગળવાનું છે. કેમ તો કે આવા સ્થૂળ પરિણામથી મિથ્યાત્વ ગાઢ તો કરીએ છીએ 24 કલાક. મેં આમ કર્યું, હું આટલા વાગે ઉઠ્યો ને મેં આ મંદિરે આમ ગયો, ભગવાન આમ સરસ આમ કર્યું ને અભિષેક કર્યો, પૂજા કરીને બધું મેં કરીને રોજ આખું 24 કલાક આપણે તો વાંચીએ જ છીએ, ગાઢ તો કરીએ જ છીએ મિથ્યાત્વને. એ તો આવા સ્થૂળ પરિણામથી મિથ્યાત્વને મંદ કરવાના, ગળે. કારણ કે આ સ્થૂળ પરિણામથી તો ગાઢ ત્યાં જ છે. એટલે એ રીતે અહીંયા થાય. એટલે પહેલાં બાર શું કીધું, પાછું સિદ્ધાંત શું કહે છે કે તમે સર્વજ્ઞને નથી માનતા, સર્વજ્ઞને માનતા એટલે તમે જૈન જ નથી. એટલે એને મેં આટલા ટુકડામાંથી પોતાની મેળે એને વિચાર કર્યા કરો કે આમાં શું કહેવા માગે છે.
તો કે આમાં એમ કહે છે કે અરે હું આવું માનું, ચલો આપણને એમ થાય કે મારા માટે જ કાંઈ નહીં, પણ બીજાએ કર્યું હોય ભૂલ, તો કે રસોઈને ભૂલ કરી, તો કે તમે આમ ન કર્યું, તમારે આમ ધ્યાન રાખવું જતું, નહીં તો આટલા બળી ગયું, તમારે સે ધ્યાન રાખવું છે, આ દાજી ગયું, કોણ ખાશે? આપણને ઘરે આને ન કર્યું. કહેવા પૂરતું રાગીજી તરીકે, એક વ્યવસ્થા તરીકે, વ્યવહારમાં બોલવાની ભાષા તરીકે બધું બરાબર છે, પણ પછી એને એમાં કસાયનું જોડાણ ન થાય, એને અંદરમાં આમ એટલી બધી ઉદ્વેગ ન થાય, સમજે કે ભાઈ આ અનંતકાળ પહેલાં સર્વને જોયું છે એ પ્રમાણે જ થયું છે. એટલે આપણે કોઈ એવો પ્રસંગ બની જાય, માની લો કે હોસ્પિટલમાં ગયા, અહીંયા બદલે અહીંયા ગયા, પહેલાં ઓલે પણ કરાવ્યું હતું 2 વાર, બહુ સારું હતું, અહીંયા તો આમ થયું, એવું બધું કોઈ ફેરફાર લાગે, અથવા પહેલાં નકામું ત્યાં કરાવ્યું, અહીંયા તો બહુ સારું થયું, એવું બધું છે વિકલ્પ આવે કમ્પેરિઝન, પણ પછી સમજવા છે કે એ આમ મેં કર્યું હતું ને આમ કર્યું હતું ને નહોતું કર્યું, કાંઈ નહીં, અને અહીંયા થવા યોગ્ય હતું એ જ થયું છે, એમ કરીને એને સર્વજ્ઞની સિદ્ધિ, નહીં તો સર્વજ્ઞનો નિષેધ થઈ જશે. બરોબર. જ્યાં જ્યાં તમે કરતાપણાથી ફેરફાર માનશો ને ત્યાં સર્વજ્ઞનો જ નિષેધ થાય છે. અને સર્વજ્ઞનો નિષેધ એનો અર્થ છે કે તમે જૈન દર્શન જ માન્યું નથી. શું? એટલે તમે જૈન જ ન રહ્યા. એટલે અહીંયા છે ને આ બોલમાં ગુરુદેવ, આ બોલ ગુરુદેવનો ટુકડો ગુરુદેવનો છે, પણ ગુરુદેવમાં ઘણું બધું કહી દીધું છે. ઓહો, તું જૈન થઈને સર્વજ્ઞ નથી માનતો, ગજબ થઈ ગયું ને. તો પછી કે હું તો વ્રત પાઉં છું, ધીરે ધીરે સ્વાધ્યાય કરું છું, હું પેલા 5 બોલ જે 5મા ગુણસ્થાને કરવાનો હોય તો હું અત્યારે પાળું છું. ભાઈ તું સર્વજ્ઞના મતની બહાર છો. એક તો એ હું કરું છું એનું કરતાં પણ શુભને અશુભથી લાભ માને છો, એ બધું એમ આવી ગયું. અશુભનો નિષેધ, અશુભથી લાભ, એ બધું તો આવી ગયું, પણ કરતાં પણ તું માને છો ને, મેં કર્યું, હું આ નથી કરતો અને હું કરું છું, હું આ બહારનું ખાય છે અને મેં બહારનું છોડી દીધું છે, એ બધામાં તમે સર્વજ્ઞનો સીધો નિષેધ થાય છે. કારણ કે તમે કરતાં પણ ઉમેર્યું એટલે મારા કરવાથી થયું, એટલે મારા કરવાથી થયું એટલે આગળ પાછળ આ નહોતું, બીજો નથી કરતો એ હું કરું છું, એટલે મેં છોડ્યું અને કર્યું. એ છોડ્યું ને કર્યું તારા અધિકારમાં જ નથી. એ સમયે એ સ્થિતિ, એ પરિણામની સ્થિતિ હતી જ, અને અનંતકાળ પહેલાં અનંતા તીર્થંકરો જોઈ હતી. શું? એટલે એમાં કાંઈ તે કર્યું નથી એવું કાંઈ છે નહીં, થવાયું કે હતું એ થયું છે બસ. એટલે એવું બધું વિચારે ને તો એ વિચારવાથી શું થાય છે કે એના જે મિથ્યાત્વના ગાઢ સંસ્કાર છે ને એ ચૂકતા જાય છે. એટલે એ આ બોલ આમાં ઘણો વિસ્તાર થાય, પણ આ તો મેં આપણે એક ટૂંકમાં લઈ લીધો. ઉપાદાન નિમિત્ત સાથે હોવા છતાં ઉપાદાનથી જ કાર્ય થાય, નિમિત્તો ધર્માસ્થી કહેવત અકિંચિત કરશે. હવે આમ લાગે આપણને સહજ, ગુરુદેવ બહુ સાંભળ થાય, પણ ઉપાદાન નિમિત્તો સાથે એટલે કેવા ખબર છે, ગજબની મૈત્રી હોય એની. એ ક્યારે એવું ન હોય કે અહીંયા ઉપાદાન હોય અને નિમિત્ત ન હોય. અને એનો મૂળ સિદ્ધાંત તત્વસૂત્રની હિસાબે કેવો કે સમદભદ્ર આચાર્યએ જે મૂળ સિદ્ધાંત જે સમજાવ્યો કે પર્યાયનું પરિણમન ક્યારે થાય, તો કે પર્યાયના નિયમરૂપ 5 કારણો ભેગા થાય ત્યારે થાય. પર્યાયના પરિણમનના નિયમરૂપ એ જ હોય 5, એ 5 કારણો ભેગા થાય ને ત્યારે કાર્ય થાય. અને એમાં નિમિત્તો લીધું છે. શું? એમાં નિમિત્તો હોયા વગર તો એક પર્યાયનું પરિણમન જ થતું નથી. તો જીવને શું ભ્રમ પડી જાય કે એ છે ને એટલે થયું. શું? એટલે કે જ્ઞાનાવરણી છે ને, શું? એટલે જ્ઞાનાવરણી છે માટે અહીંયા મારા જ્ઞાનમાં એનો ક્ષયોપ સમજો જ્ઞાનોને, એટલે મારું એ જ્ઞાન બહુ ખીલ્યું. શું? કેટલાકના પોતપોતાના વિષયમાં બહુ જ હોશિયાર હોય છે ને, બહુ બાહોશ હોય છે. તો કેમ? તો કે એ જ્ઞાનાવરણીનો મારો ક્ષયોપ સમજ્યો એટલો, હું એટલે કે એ જ્ઞાનાવરણી દબાણું એટલે ક્ષયોપ સમજ્યો, એટલે મને એ જાતનું જ્ઞાન બહુ થયું. તો કે એ તો તમે નિમિત્તથી થયો માન્યો. શું? એટલે અહીંયા કહે છે કે નિમિત્ત તો શું કે નિમિત્ત નથી, નિમિત્ત તો છે જ. એ નિમિત્ત નહીં હોય તો 5 સમવાય ભેગા નહીં થાય, એટલે 4 સમવાય થાય ત્યારે કાર્ય તો થવાનું જ નથી. પણ 5 સમવાય તો કે નિમિત્ત તો પછી તો એક બાજુ તમે અકર્તા છે, અકિંચિત કરે. ગુરુદેવ કીધું કે ધર્માસ્તિકાય વધ છે. ધર્માસ્તિકાય એટલે શું? ધર્માસ્તિકાય વધ નિમિત્ત એટલે શું? તો કે જીવ જ્યારે સ્થિર હોય ને એમાંથી ગતિ કરે ને, ગતિ કરે પોતાની ક્રિયાવતી શક્તિથી, પણ એ સ્થિરમાંથી ગતિ કરે ને ત્યારે એને નિમિત્ત તરીકે ધર્માસ્તિકાય જ હોય. પણ એને ગતિ કરાવે નહીં.
જીવને શું ભ્રમ પડી જાય છે અથવા મિત્ર પક્ષવાળા શું લે છે કે જાણે ધર્માસ્તિકાઈને લીધે આમ થયું થાય છે. જીવની પોતાની ક્રિયાઓથી શક્તિથી જીવનું પરિણમન અને સાથે શરીરનું ગતિ થઈ એ પણ એ પૂતગલની ક્રિયાઓથી શક્તિથી પરિણમન થયું, બરાબર. એ વખતે જ્યારે એનું પરિણમન પોતાના ઉપાદાનથી થયું, ક્રિયાઓથી શક્તિથી, ત્યારે ધર્માસ્તિકાયનું છે ને એ ત્યાં નિમિત્ત તરીકે હોય છે. શું એટલે કે એનું નામ છે ધર્માસ્તિકાય વધ. પણ ધર્માસ્તિકાય કરે કાંઈ તો કાંઈ ન કરે. ધર્માસ્તિકાય કરે તો કોઈ જીવ સ્થિર જ ન રહે. કારણ અધર્માસ્તિકાયનું કાર્ય છે કે ગતિમાંથી સ્થિરતા થઈ જાય. તો જો ધર્માસ્તિકાય જ કરતું હોય તો ધર્માસ્તિકાય સદાય છે તો જીવને ગતિ ત્યાં કરે. સ્થિતિ તો આવો પ્રશ્ન ન હોય. તો સ્થિત ભગવાને ત્યારે એને ગતિ જ કર્યા કરવાની. એટલે કહેવાનો મતલબ છે કે એ ધર્માસ્તિકાયવતનો શું કે એની ત્યાં હાજરી હોય ને હોય જ. તો એનું નામ છે નિમિત્ત. ધર્માસ્તિકાય અકિંચિત કર. હવે આપણે એનો દાખલો ઓલો લઈએ છીએ કે છડીદાર હોય છે ને, હું એ બાંગ પોકારે કે રાજા સાહેબ પધારે છે, કે રાજાને એ બોલાવીને હાથ પકડીને લઈ આવે નહીં કે હાલો, પણ એ આવે એટલે એ છડી પોકારે. બસ એનું કામ છડી પોકારવાનું, કરવાનું કાંઈ નહીં, છડી પોકારવાનું. એટલે કે ઉપાદાનના કાર્યની પ્રસિદ્ધિ કરવાનું. ઉપાદાનનું કાર્ય શું તો કે રાજા સાહેબ પધારે છે, એ રાજાનું આવું એવું એ રાજાનું પોતાનું ઉપાદાન કાર્ય. અને એની પ્રસિદ્ધિ કોણ કરે તો કે છડી પોકારે બાંગ ઓલો ચોકીદાર. અને આપણી ભાષા આપણા દર્શનથી લઈએ તો ગુરુદેવ સાધ્યા મંદિરમાંથી પરમાગમ મંદિરમાં વાંચવા પધારે સવારે ને બપોરે બેઠે, બરાબર ને. તો ગુરુદેવ તો કાંઈ એમ થોડા કે ભાઈ હું આવું છું. તો એ તો ઉપાદાન પોતે છે. ઉપાદાન કોઈ દી પોતાની પ્રસિદ્ધિ કરે ને. ઉપાદાનનો બોલો વિચારવા જેવું છે. ઉપાદાનનો સ્વભાવ કેવું ગજબ છે ખબર. ઉપાદાન પોતાનાથી કાર્ય કરે છે છતાં ઉપાદાન કોઈ દી એમ કે પ્રસિદ્ધ ન કરે કે આ મેં કર્યું. એ નિમિત્તનું જ કામ છે કે આણે કર્યું, એ નિમિત્ત બતાવે પણ એ નો કે મેં કર્યું. એટલે એનો અર્થ શું છે કે ઉપાદાન પણ અકર્તાપણે જ રહે છે. ઉપાદાનથી જ કાર્ય થાય છે છતાં પણ ઉપાદાન અકર્તાપણે થાય. મેં કર્યું કોઈ દી કે જ નહીં. અને નિમિત્તનું કામ એ છે કે જે બોલાવે ગુરુદેવ પધારે જે બોલાવે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રીનો જય હો. અમે હારે જતા ને રોજ જાય એટલે બપોરે સવારે વ્યાખ્યાનમાં જાય ત્યારે તો જય હો બોલાવે એટલે બધા સમજી જાય ગુરુદેવ પધાર્યા છે. એટલે નિમિત્તનું કામ પ્રસિદ્ધ કરો. એટલે અહીંયા અકિંચિત કરશે ગુરુદેવ કહે છે. પણ તમારે કાંઈક કરે છે એવું નિમિત્તનું સમજવું હોય તો કે જેમ ધર્માસ્તિકાય છે એ સ્થિતિમાંથી ગતિ કરે છે તો એ ગતિમાં નિમિત્ત થયો એટલે તમારે નિમિત્ત એને ગતિ કરાવે એમ કેવું હોય. એનાથી કરે નહીં પણ કેવું હોય, કારણ કે નહોતું ના થયું તો કેવું હોય ને તો એમ કહે ને ધર્માસ્તિકાય ત્યાં નિમિત્ત છે. એમ અહીંયા છે ને આ ગુરુદેવ પધાર્યા તો એ જે બોલાય એને જેથી કાંઈ ગુરુદેવનું કાંઈ ઉપાદાનમાં કાંઈ ફેરફાર નથી, તો ઉપાદાનથી થયું છે. પણ એની પ્રસિદ્ધિ કરે તો એમ કહેવાય કે ભાઈ આને આ નિમિત્ત જે બોલાય એટલે એમ કહેવાય ગુરુદેવ જાણે પધાર્યા એને લીધે, કાંઈ એને લીધે ગુરુદેવ પધાર્યા નથી. એટલે ઉપાદાન નિમિત્તની આવી સંધિ છે, ગજબની સંધિ છે. ઉપાદાન નિમિત્ત જેવી કોઈની મૈત્રી જ નથી. સો એને ઉપાદાન નિમિત્તની મૈત્રી માટે જે પેલું પ્રવચનસારની 21મી ગાથા પછી આ એક આખો વિષય લીધો છે. સમ્યક દર્શનની પ્રાપ્તિની વિધિ કેવું લીધું છે. અને એમાં આ શબ્દ લીધો છે મૈત્રી. ઉપાદાનની મૈત્રી ગાઢ મૈત્રી હોય છે. એમ પછી ગુરુદેવને એમાં ખુલાસો કરવો પડે છે, કારણ કે એમાં સીધો અર્થ એવો લાગે કે જાણે આ નિમિત્તથી કાંઈ કાર્ય થયું છે અથવા નિશ્ચયમાં એવું લીધું છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ મૈત્રી શબ્દથી ત્યાં એ નિયમ રૂપ ત્યાં હોય છે એટલું જ. મૈત્રી એટલે કાંઈ કરે નહીં. આપણે તો અહીંયા વાત શું છે કે દિનચર્યામાં એપ્લાય કરવું તત્વજ્ઞાન, બરાબર ને. તો અહીંયા આપણે શું લેવાનું છે કે નિમિત્ત ઉપાદાનની સાથે નિમિત્ત હોય ને હોય, પણ નિમિત્તથી કાંઈ થતું નથી. તો આપણે કોઈને દોષ કેમ દઈએ કે એણે મારી યાર આમ કર્યું, એણે આમ ન કરવું જોઈએ. નિમિત્તને કાંઈ અધિકાર જ નથી. નિમિત્ત તો તારી જે યોગ્યતા હતી, શું તારા જે પરિણામ થવાની યોગ્યતા હતી, રાગ રૂપે પરિણમવાનું કે દ્વેષ રૂપે પરિણમવાનું,
શુભ રૂપે પરણવાનું અશુભ રૂપે પરણવાનું, તો એની પ્રસિદ્ધિ જાહેરાત નિમિત્ત કરે છે. અને આપણને એમ લાગે છે કે એણે મને આમ કીધું એટલે મને આમ થયું, એણે મને સરખો જવાબ ન દીધો એટલે મને ઉદ્વેગ થયો. તો કે એ ત્યારે યાદ કરવું, અને એ વખતે લાગે, કારણ કે હજી રાગના સંસ્કાર અથવા તો અનાદિના મિથ્યાત્વના સંસ્કાર છે ને, એટલે પરથી મારામાં થાય છે એ છૂટવું બહુ આકરું છે. અને એના માટે જ આપણે અત્યારે વિષય વિચારીએ છીએ કે ભાઈ એ નિમિત્ત છે એને પ્રસિદ્ધિ કરી, એ મારી યોગ્યતા અનુસાર ત્યાં મને અશુભ ભાવ થયો, દ્વેષ થયો, એ મારી યોગ્યતાથી થયો છે, નિમિત્ત અખિંચિત કરે. એટલે આવું બધું આમાંથી ઘણું વિચારી શકાય. એ પછી પોતાની રીતે દિનચર્યામાં એપ્લાય કરવું છે ને, પ્રસંગે પ્રસંગે પોતાની રીતે વિચારવાનું. નિશ્ચય વ્યવહાર સાથે હોવા છતાં નિશ્ચય મુક્તિનું કારણ છે અને વ્યવહાર બંધનું કારણ છે. હવે એક વિચારીએ ને, આમ જો વિચારીએ કે એક ઘોડાને જવું છે પૂર્વમાં અને એક ઘોડાને જવું છે પશ્ચિમમાં, બે સાથે હોય છે, બે સાથે એક આ માને ને એક આ માને થાય કઈ રીતે? હું કહું છું ગમે એવું હોય ને ઘોડેસવાર, એ બે ઘોડા ઉપર પગ રાખીને એક દિશામાં જઈ શકે. દેખાડે આપણે જાત જાતના ઓલા બધાએ શું કહેવાય પ્રસંગો દેખાડતો હોય ને કે ઓલું કે આ કોઈ પ્રસંગ હોય તો જો બે ઘોડા ઉપર ઓલું દોડે છે, બધું જાત જાતના પેલા એની આવડત હોય દેખાડે ને, તો એમાં એક દિશામાં દોડે છે. અહીંયા તો બેની દિશા જુદી છે, જુદી કહેતા વિરોધી જ છે, છતાં એ એની ઉપર જીવ સવારી કરે છે. કારણ કે મુનિ દશા છે, દાખલા તરીકે લ્યો, છઠ્ઠા સાતમા ગુણસ્થાન છે અથવા છઠ્ઠા ગુણસ્થાને છે લ્યો, તો છઠ્ઠા ગુણસ્થાને એને બંધ માર્ગ એટલે કે પંચ મહાવ્રત આદિનું એનું બધું છે, ઇરિયા સંવિધ પાલન, તો એ તો શુભ ભાવ છે એટલે કે બંધ માર્ગ છે. એ વખતે એને 3 કસાયની ચોકડીના અભાવરૂપ એની પરિણતિ એ તો શુદ્ધિ એટલી 3 કસાયના અભાવ શુદ્ધિ છે, એ છે મોક્ષ માર્ગ. તો બંને સાથે જીવ એની ઉપર આરોઢ કરે છે, એટલે બંધ માર્ગ ને મોક્ષ માર્ગ છે. અચ્છા, હવે એનો એક આપણે દાખલાથી વિચાર કરીએ. વર્ષો પહેલાં એ દાખલો લેવાતો હતો, ગુરુદેવ આગળ સાંભળ્યો છે કે કેમ એ ખબર નથી, બાપુજીની આગળ તો મેં સાંભળેલો છે. પણ એ દાખલામાં કે એક શેઠને નોકર હોય છે અને બેયને જેલ થઈ, એ બેયને કાંઈ વાંધો પડ્યો, શેઠને અરે કાંઈ નોકરે કાંઈ એવું કાંઈક કર્યું છે એટલે કે એની ફરિયાદ થઈ હશે અને પછી જેલમાં રાખ્યા, ચૂકાદવાનો વાર હશે એટલે બેયને ભાઈ હમણાં જેલમાં પડ્યા હતા. બેયને સાંકળથી એક પગ બાંધેલા હતા જેલમાં. હવે થાય શું કે ઓલો દુશ્મન રહેવાનું એને સાંકળ બાંધી છે, શેઠના ઘરથી રોજ છે ટિફિન આવે, બસ ખાવાનું આવે. ઓલો તો દુશ્મન છે, પાણી પર છાશ સાથે બધું આવે. શેઠ રોજ ઓલાને પીવડાવે, રોજ એને ખાવાનું આપે. ઘરના કે એક તો આપણે કેસ કર્યો છે એની ઉપર આપણે ફરિયાદ છે, અને પછી તમે રોજ એને ખાવાનું આપો ને પીવાનું આપો છો, મતલબ શું જાણો તો કેસનો? તો કે ભલા માણસ, મારે સંડાસ જવું પડે, પેશાબ કરવા જાય, એ જો ભૂખો તરસો રહેતો હોય તો એ તો હાલે જ નહીં મારી યાર ક્યાંય. હું કે મારે બાથરૂમ જવું છે તો કે મારે નથી આવું, કારણ કે મેં કાંઈ પીધું જ પાણી. એટલે ભાઈ હું એટલી એને આપું છું, હું પ્રેમ નથી કરતો એને, મારે એનો કાંઈ જરૂર નથી. પણ જ્યાં સુધી હું આ સાંકળ છૂટે નહીં ત્યાં સુધી મારે ઉપાય નથી, એટલે મારે એને દેવું પડે છે. એમાં બંધ ને માર્ગ ને મોક્ષ માર્ગ હારે શું કામે છે? તો કે જ્યાં સુધી હું મોક્ષ માર્ગે એકદમ તીવ્રતાથી એટલે કે આરૂઢ નથી થતો શ્રેણી ઉપર, ત્યાં સુધી ઉપાય જ નથી કે મારો હજી એટલો પુરુષાર્થ ઉપડતો નથી. તો ત્યારે મારે શું કરવું? તો કે ભાઈ આને ખવડાવો ને ભલે ને મારો બંધ માર્ગવાળો છે, મને સંસારમાં દાખલ કરવા, એ દુષ્ટ અનિષ્ટને ઘાતક છે. અથવા તો પ્રવચનસારની શૈલીથી અમૃતચંદ્રની શૈલીથી લઈએ તો કે કંઈ ધૂર્ત અભિસારિકા છે, અમે બાધા લીધી છે શુદ્ધ ઉપયોગમાં રમણ કરવાની, અને અમે ધૂર્ત અભિસારિકામાં એટલે એના ફળમાં અમારે બળબળતા અંગારામાં શેકાવાનું છે. આવું અમૃતચંદ્ર અત્યારે લખે 79મી ગાથા પ્રવચનસારમાં, અને 80મી ગાથામાં ઓલું છે કે હરિતના દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે પોતાને સમાન જે માણે છે એ મોહ સેના અને જીતે આનો ઉપાય છે. એટલે એની પહેલાંની ગાથામાં આ વાત લીધી, બરાબર. હવે એવી ધૂર્ત અભિસારિકા છે, કળશિકામાં રાજમલજી કે દુષ્ટ અનિષ્ટને ઘાતક છે, તો એવા તો પાલન હું કામ કરો?
તો કે કરું હું, મારે બાથરૂમ જવું હોય ને બોલવાનો નોકર હાલે જ નહીં, ડગલું જ મારે નહીં તો હું પહોંચું કઈ રીતે ડાગલા સાકર તો બાંધેલી હતી બે નહીં. હું એટલે જ દઉં છું, કાંઈ પ્રેમ નથી એમ. અહીંયા કહે છે કે અહીંયા નિશ્ચયની હારે વ્યવહાર કેમ હોય છે, તો કે છે તો એ વ્યવહાર એટલે દુષ્ટને ઘાતક જ છે, સંસારમાં રખડા બદ્ધ માર્ગ જ છે. હું અને આ તો નિશ્ચયમાં આરૂઢ થયેલા છે, એને તો હાલતા ચાલતા સિદ્ધ કહેવાય એવી દશા છે. તોય એ પુરુષાર્થ એની પુરુષાર્થની હજી ઉગ્રધારા ઉપડી નથી. તો એટલે શું કરવું, તો એના માટે એ વખતે એને આ હોય છે, એને પાલન કરવાનો ભાવ નથી. શેઠને નોકર માટે પ્રેમ હશે કે એને ખાવાનું આપે, હું તો કે ભાઈ જરાય ભાવ નથી, પણ એને પુરુષાર્થની એટલી હજી ઉગ્રતા નથી, એટલે ન છૂટકે એને એ આ બંધ માર્ગ આ વગર રહેતો નથી. એટલે અહીંયા જે કીધું ને કે નિશ્ચય વ્યવહાર સાથે હોવા છતાં નિશ્ચય મુક્તિનું કારણ છે અને વ્યવહાર બંધનું કારણ છે. હા, દરેક દ્રવ્યોની પર્યાય ક્રમબદ્ધ જ છે. એ ક્રમબદ્ધના નિર્ણયમાં અકર્તાપણાનો જ્ઞાતાપણાનો અનંત પુરુષાર્થ છે. તો આ વિષય છે ને એટલો મુમુક્ષુ સમાજમાં ગુડ કહેતા બેસે ન બેસે ને એવું બધું થાય છે. કેટલાયને આ તકલીફ છે. મોટા મોટા જેને કહેવાય ને અભ્યાસીઓ, એને બી તકલીફ છે. એને શું તકલીફ છે કે ભગવાને જોયું ક્રમબદ્ધ એ પ્રમાણે જ થવાનું છે, પણ તમને ખબર છે. એટલે મેં અત્યારે હમણાં દાખલો ન ફેરવો કે ભાઈ 8 વાગે નીકળવાના હતા, સરોવરને જોયું 8 વાગે, અમે પૂછાયું 7 વાગે, પણ ખબર જ ક્યાં છે 8 વાગે સરોવરને જોયું હતું આપણને. એટલે આપણે તો પૂછે એટલે મેં દાખલો કીધું દાખલો રહેવા, એટલે મેં કીધું ભાઈ એ દાખલો રહેવા દો, એની કરતાં આપણે ઓલો લઈએ કે દવાખાના મેં આમ કર્યું તેમ કર્યું, આ દવાખાનો કરી. એટલે અહીંયા એ કહે છે કે આ એટલો બધો કોયડો ગૂંચવાયેલો છે, બધાને એમ જ લાગે છે. બધાને એમ જ લાગે છે. શું લાગે ખબર કે આપણે તો પુરુષાર્થ જ કરવાનો, કારણ કે આપણા ક્રમબદ્ધમાં શું છે એ આપણે ખબર નથી. ભગવાનના જ્ઞાનમાં આવ્યું હું એ પ્રમાણે થવાની તો આપણે માનીએ છીએ, પણ આપણને ક્યાં ખબર છે. માટે આપણે અને જો જીવ પુરુષાર્થ ન કરી શકતો હોય, જો જીવ પુરુષાર્થ વગર તો જીવ પાંગળો થઈ ગયો. એટલે આપણે તો ક્રમબદ્ધ આપું જોઈને બેઠા રહેવાનું, સાહેબ કે ક્રમબદ્ધ ભાષા ત્યારે થશે. એટલે મારે શું કરવાનું હે? એટલે એને એમ જ થાય છે કે ક્રમબદ્ધ નહીં કરવાનું, પુરુષાર્થ જ કરવાનો. અને એમાં જ્ઞાનીઓમાં વિચારોમાં પ્રમાણમાં ફેર હોય છે. ગુરુદેવ એટલું ક્રમબદ્ધ ઉપર જોર હતું, બેન છે ને ક્યાંય ક્રમબદ્ધ શબ્દ આમ સમજો ને કે ઉચ્ચારવો પડે તો ઉચ્ચારે, બાકી ઉચ્ચારવો નહોતો આવે. એ પુરુષાર્થ જ. બેન છે એમ કે પેથીએ તેલ નાખે ને માથામાં એમ ડગલે ને પગલે પુરુષાર્થ જોવે. હવે ગુરુદેવ કે એ તો પુરુષાર્થ કરવું જેને થાય છે ને એ તો એકલું કરતું જ એટલે મિથ્યાત્વને જ પોષણ કરે. ગુરુદેવ એમ કે બેન છે કે કરવો જોઈએ, ઓલા કે કરવો જોઈએ તો મિથ્યાત્વ પોષણ. એટલે પ્રવૃત્તિમાં ફેરવો છે. ગુરુદેવનું વજન આખું ના બોલે ગુરુદેવનો છે ને, ગુરુદેવનું વજન આખું